તો હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પ્રિપેરેશન એકેઓ. મિત્રો, આજે વાત કરીશું આપણે હાઈકોર્ટ ઓફ ગુજરાત 16 અમદાવાદ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી, એટલે કે પરીક્ષા પ્રથમ પરીક્ષા અને મેન્સ અપાઈ ગઈ હતી. ત્યારબાદ એક કહી શકાય ડીવી લિસ્ટ જે છે રિલીઝ થયું હતું 232 કેન્ડિડેટનું. અને આ 232 કેન્ડિડેટ જે છે તેમાંથી આપણે હાઈકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટર માટે 148 જગ્યા હતી, બરાબર. તો ડીવી લિસ્ટના અંતે અહીંયા માર્ક ફાઇનલ તમે જોઈ શકો છો કે જે પણ કેન્ડિડેટ સિલેક્ટ થયા છે, બરાબર, અહીંયા જે પણ કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એમનું સિરિયલ નંબર, સીટ નંબર ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એપ્લિકેશન નંબર, નેમ ઓફ ધ કેન્ડિડેટ, કેટેગરી અને આઉટ ઓફ ધ માર્ક્સ 100 એમાંથી સિલેક્ટ કેટેગરી આપેલી છે. જે પણ કેટેગરી સિલેક્ટ કરી હોય એ પ્રમાણે એમના માર્ક્સ ડિક્લેર થઈ ચૂક્યા છે મિત્રો. અને આ ફક્ત ને ફક્ત 148 જે કેન્ડિડેટ છે, બરાબર. અહીંયા તમે લિસ્ટને અંતે તમે જોઈ શકશો કે 148 કેન્ડિડેટને માર્ક્સ જોવા મળે છે અને પોતે ફાઇનલ લિસ્ટમાં આવી ચૂક્યા છે, એટલે કે 148 લોકોને સિલેક્ટ કરાયા છે. આ એક પ્રકારનું સિલેક્શન લિસ્ટ છે, બરાબર. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલમાં સિલેક્ટ થયું, એમનું સિલેક્શન થયું છે. અને ડિસ્ટ્રિક્ટ વાઇઝ ભરતી નથી. આ 16 અમદાવાદ ખાતે હાઈકોર્ટમાં એમની જે આઈટી સેલ છે એ આઈટી સેલમાં આ જગ્યાઓ માટે લીધા છે, બરાબર. તો મિત્રો, અહીંયા પ્રશ્ન એ છે કે જે બીજા વિદ્યાર્થીઓનું શું, બીજા વિદ્યાર્થીઓને પણ પોતાના માર્ક્સ જે છે એ હાઈકોર્ટે રિવીલ કરી દેવા જોઈએ. અને એના કારણથી થશે શું કે બીજા જે અસફળ વિદ્યાર્થીઓ છે એમને પણ પોતાની ક્યાં ક્ષતિ રહી ગઈ છે અથવા કેટલા માર્ક્સ માટે રહી ગયા, કમસે કમ એ જાણવાનો હક જરૂર છે. તો એના માટે હાઈકોર્ટે પોતાની વેબસાઇટ પર માર્ક્સ રિવીલ કરવા જોઈએ. પરંતુ અહીંયા ફક્ત અને ફક્ત સિલેક્ટેડ વિદ્યાર્થીઓના જ નામ અને એમના માર્ક્સ જે છે રિવીલ થયા છે, બરાબર. એમના માર્ક્સ એક સમયે ના રિવીલ કર્યા હોત, બરાબર, તો ઘણી હદે ચાલી જાત. પરંતુ અહીંયા જે અસફળ વિદ્યાર્થીઓ છે, અથવા તો કહી શકાય કે જે 232 કેન્ડિડેટ જે છે એનું લિસ્ટ પણ હું તમને બતાવું, એમના રિવીલ કર્યા હોત તો ઘણું સારું હતું. આની પૂર્વે મિત્રો, આ તમે જોઈ શકો છો પ્રમાણે ડીવી લિસ્ટ આ પ્રમાણેનું આવ્યું હતું. એક પ્રકારે શોર્ટ લિસ્ટ કરાયેલા કેન્ડિડેટ છે એમનું આ ડીવી લિસ્ટ છે. એમાં તમે જોઈ શકો છો સીટ નંબર, એપ્લિકેશન નંબર અને કેન્ડિડેટનું નામ અહીંયા આપેલું હતું. કેટલા કેન્ડિડેટોના નામ, તો મિત્રો કેન્ડિડેટ્સના નામ તો અહીંયા તમે જોઈ શકો છો અધૂરા છે. હર્ષ પરમાર, ઠીક છે, જેમ કે કોઈ બી તમે જોઈ શકો છો. અહીંયા ધારો કે અહીંયા આ છે જસમીત, તો એ રીતે અધૂરા નામ પણ અહીંયા છે. જો કે એક રીતે એવો કિસ્સામાં થઈ શકોત કે બંને એક નામના હોત તો ઘણી એવી પ્રોબ્લેમ બની શકે. પરંતુ અહીંયા હાઈકોર્ટે કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનમાં સુધારો કરવો જોઈએ, મને એવું લાગે છે. એમના એક્ઝામમાં પણ મેનેજમેન્ટના થોડા પ્રોબ્લેમ હતા અને કહી શકાય કે સાધન સંસાધનમાં ખામી હતી અને પેપર પણ એકદમ સહેલું પૂછ્યું હતું. જો કે એવરેજ પેપર પૂછવા જેવું હતું અને લોકો તૈયારીમાં હતા, છતાં પણ એ લોકોએ ઇઝી પેપર કાઢ્યું હતું. તો આ એક વસ્તુઓ છે, ઇન ડિટેલ છે. જો તમને ગમ્યું હોય અપડેટ, તો અપડેટ જરૂરથી લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો. તમારા પ્રતિસાદ મુજબ આપણે બીજા વિડીયો પણ આ વિષય પર લાવશું, બરાબર. અને ઘટતી વાત અને ઘટતી ચર્ચા આપણે કરીશું. ધન્યવાદ.